ગૌ માતા કી જય. હિન્દુ ધર્મની અંદર અમુક વાતો આપણે જાણતા નથી. એ વિશે હું તમને આજે જણાવીશ કે આજે દેવ સૈની એકાદશી છે. દેવ સૈની એટલે દેવ આજે વિષ્ણુ ભગવાન 4 મહિના માટે નિંદ્રા અવસ્થામાં જશે. એમાં નિંદ્રા અવસ્થા. તો હવે સંસાર કોણ ચલાવશે એ પ્રશ્ન છે. એમ 4 મહિના માટે નિંદ્રા અવસ્થામાં જાય તો હવે પછી 4 દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવે છે. એટલે એ 4 દિવસ ગુરુ સંભાળશે. એના પછી શ્રાવણ મહિનો આવશે. એક શ્રાવણ મહિનાની અંદર 1 મહિનો શિવજી સંભાળશે, બરાબર. ને પછી ભદ્ર પક્ષ આવશે. ભદ્ર પક્ષ એની અંદર 19 દિવસ કૃષ્ણ ભગવાન આ સંસારને ચલાવશે. એના પછી ગણેશ ચતુર્થી આવશે. તો ગણેશ ચતુર્થી કેટલા દિવસ બાબુ કાકા? 10 દિવસ. એ ગણેશજી સંભાળશે. એના પછી પિતૃપક્ષ આવશે. પિતૃ શ્રાદ્ધ એમાં 16 દિવસ છે ને, 16 દિવસ એ માતૃ પિતૃઓ આપણા એ સંસારનું ચલાવશે. એના પછી છે ને નવરાત્રી આવશે. શું આવશે? હા, નવરાત્રી આવશે. તો નવરાત્રીના 9 દિવસ કોણ સંભાળશે? દુર્ગા, મહાકાલી, જગદંબા એ સંભાળશે. એના પછી દિવાળી આવશે. તો દિવાળી લક્ષ્મી, મહાલક્ષ્મી એ કેટલા દિવસ? 20 દિવસ સંભાળશે. અને એના પછી તમારે છે ને સીધું કુબેર એટલે શિવજી, એ 10 દિવસ સંભાળશે. પૃથ્વીનું સંચાલન કરશે. એના પછી દેવ ઉઠી એકાદશી આવશે. એટલે એ 4 મહિના દરમિયાન આ બધા ભગવાનો બધા તહેવારો આપણું પૃથ્વીનું સંભાળશે એમ. અને એના પછી વિષ્ણુ ભગવાન દેવ ઉઠી એકાદશી ઉઠી જશે. અને પછી એ પાછું રૂટીન પ્રમાણે નવેસરથી પછી આપણું નવેસરથી પાછું આપણું સંભાળશે. એટલે એ આ 4 મહિના એવા છે. તો આજે શું છે? દેવ સૈની એકાદશી. 4 મહિના પછી આવશે દેવ ઉઠી એકાદશી. આ 4 મહિનાની અંદર આપણે હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગો કરતા નથી, પણ ધાર્મિક પુણ્ય, કર્મ, દાન, માળા, જપ, સેવા એ બધું મહત્વ છે. તો હવે અને હવે શ્રાવણ મહિનો આપણો 5 ઓગસ્ટથી સ્ટાર્ટ થશે. આજે અમિતજી એક ફોટો લઈ લો તમારો ગુરુજી उनके. ये अमित जी है. ये लक्ष्मी नारायण ट्रस्ट के मेन 24 घंटे ट्रस्टी है ये. तो यहाँ गाय की 100 गायों की सेवा निर्दोष भाव से करते हैं. तो आप किसी को दान करना हो और गायों को खुद खिलाने आना हो तो ऐसे गाय को खुद खिलाओ. और 5 दान हम लोग लेते हैं. इसमें अमित जी भी लेते हैं और अमित जी लेते हैं और उमेश महाराज सीजी इलेक्ट्रॉनिक वाले भी लेते हैं दान. और मैं जगदीश माली मैं भी लेता हूँ दान. तो ये दान लेके हम लोग यहाँ गाड़ी जो बाजरी है उसका टेम्पा भर के लाते हैं. तो टेम्पा भर के यहाँ छोड़ देते हैं. तो जिसका दान आएगा उसको उस दिन आके यहाँ खुद आके गाय को इसे खिलाना पड़ेगा. तो ये आशीर्वाद अपन को गाय के मिलेंगे. जय गौ माता, जय गोपाल.